ગોમતીપુરની ઘટના જ્યારે અમે સાંભળી, ભાઈ ધીરજ સાથે એ જ રાતથી હું પરિચયમાં ટચમાં હતો. અમે નિલેશ મુનિજી મહારાજ સાહેબને પણ રાત્રે મોકલ્યા, રાતના 4 વાગ્યા સુધી એ પણ ધમાલ ચાલી. એના પછી એમ ઈચ્છા હતી કે એકવાર ગોમતીપુરમાં જઈને દાદાના દર્શન પણ કરું અને વાસ્તવિકતા શું છે જાણી લઉં. પણ આજે જ્યારે વાસ્તવિકતા અમને જે બતાવવામાં આવી હતી ને જે રજૂઆત અમે જોઈ, પરમાત્માની મૂર્તિની જે રીતે કટ્ટરથી ભગવાનની મૂર્તિઓ કાપીને લઈ ગયા છે, એ લોકો જિંદગીમાં માફીને લાયક છે જ નહીં. જો ખરેખર એ લોકો પરમાત્માનો ધર્મ સમજ્યા હોત તો પરમાત્માની મૂર્તિઓ લેતા પહેલા અહીંના ટ્રસ્ટીઓ દાદાના ભક્તોને સાથે રાખ્યા હોત અને ચતુર્વિધ સંઘની સાથે વ્યાખ્યાનની અંદર કે જે પણ પ્રમાણે હોય એ દાદાની નિશ્રામાં, સંઘની નિશ્રામાં આ વાત થઈ હોત. જિંદગીમાં ક્યારેય દાદા આપણને છોડીને જતા નથી. દાદા ગયા છે એ પણ જલ્દી પાછા આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જે અમીજરા પાર્શ્વનાથ દાદાની આપણે જે ભક્તિ જોઈ અને અહીંના સંઘનો જે ઉલ્લાસ જોયો, એ જોતા એમ લાગે છે કે દાદા ગમે ત્યારે ભાઈ ધીરજ આપણા સંઘમાં પાછા આવી શકે છે. પણ જે પ્રમાણે દાદાની મૂર્તિઓ આ લોકોએ કટ કરી, જે સાધનો યુઝ કર્યા, એ ખરેખર જો એમનામાં લાજ શરમ જેવું કંઈ હોય અને ખરેખર એ પરમાત્માનો જૈન ધર્મ સમજ્યા હોય તો આ ન્યૂઝ, આ ચેનલો દ્વારા એમને વાસ્તવિકતા સમજાય કે અમે ખરેખર ભૂલ કરી છે તો દાદા તેમને માફ કરશે અને પરમાત્માને લઈને અહીંયા પાછા હતા મૂકી દે. પછી ભલે ચતુર્વિધ સંઘ સાથે લઈ જાય, એની કોઈ ના નથી, સંઘની હાજરીમાં લઈ જાય. એ લોકો એમ કહે છે કે આજુ બહુ આમ છે ને તે બાજુ તેમ છે. મુસ્લિમ મહિલાઓની જ્યારે અમે વાતો સાંભળી, જેમનામાં મૂર્તિ પૂજા નામની ચીજ નથી, છતાં પણ જો મુસ્લિમ મહિલા એમ કહેતી હોય કે ભગવાનને પાછા લાવો તો એનાથી શ્રેષ્ઠ સુધારણા ગોમતીપુરમાં બીજું શું હોઈ શકે? નો ડાઉટ આજુબાજુ ગમે તે હોય, જો આ શ્રેષ્ઠીઓ ભગવાનને લઈ ગયા હતા તો ભગવાનના ભક્તોને પણ સાથે લઈ જવા હતા. એમના પણ ભાઈ જેમ દાદાનું મંદિર બનાવીને તમારે કરોડો રૂપિયા ભેગા કરવાની ભાવના હતી તો દાદાના ભક્તોને કેમ દુખી કર્યા? એમને પણ કહેતા ચાલો તમે સાથે આવો. તો આ ભક્તો બધા પરમાત્માને લઈને વાતે ગાતે ત્યાં જાય અને દાદાનું બીજું મંદિર બનાવે. હા, નો ડાઉટ અત્યારે ધીરજ નો ડાઉટ આખો સંઘ, દુનિયાનો સંઘ તમારી સાથે છે. ભૂલ થઈ છે પણ હવે એક અક્કડપણ જે આવી ગયું છે લોકોમાં કે અમે કઈ રીતે ભગવાન પાછા મૂકીએ. પણ હું આજે બી છાતી ઠોકીને કહું છું, પરમાત્માને પાછા લાવવા તો પડશે. આ દાદાનું અદ્ભુત મંદિર, અનમોલ મંદિર, જે પ્રમાણે દાદાનું મંદિર, ભલે સંખ્યા આજે ઓછી હોય પણ દાદાનું મંદિર તો ભરાયેલું જ હતું. અને જે પ્રમાણે સક્રસ્તવ અભિષેક આપ લોકોએ કર્યો
એને ખૂબ ખૂબ વંદન છે. અને મારી હજી પણ મૂર્તિ લઈ જનાવરોને વિનંતી છે કે ભગવાનની મૂર્તિ પાછી લાવે, ભગવાનને સ્થાપના કરે અને અહીંયા ભગવાન પાસે માફી માંગે. ભગવાન અમે જે રીતે કટ કરીને લઈ ગયા છીએ, અમે ખરેખર ભાન ભૂલ્યા છે, અમને માફ કરો. તો પરમાત્મા જરૂર માફ કરશે, કારણ કે આ તો પરમાત્મા છે. પણ આ ભૂલોને દેશના તમામ સંઘોને મારી વિનંતી છે કે આ ભૂલોને માફ ન કરાય અને પરમાત્માને જલ્દીથી જલ્દી પાછા લાવે. એ જ વિનંતી સાથે આજે હું ગોમતીપુરમાં આવ્યો છું અને જે લઈ ગયા એને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે પરમાત્માને પાછા લાવો. આ પરમાત્મા અમારા છે. ધન્યવાદ. જી જેને અસ્તરી કહેવાય છે, પણ એવી જગ્યાએ આવા દ્રશ્યો ફરી આવું પગલું ના ભરે એના માટે શું કાર્યવાહી કરવી જોઈએ? એના માટે ખરેખર દરેક સંઘોએ જાગવું પડશે. અને જ્યાં પરમાત્માના મંદિરો છે ત્યાં સમજો કોઈ તકલીફ હોય તો તમે ભગવાનનું મંદિર લઈ જઈને ભગવાનની સ્થાપના કરીને તમે કરોડો રૂપિયા પ્રતિષ્ઠાના નામે ઉભા કરી શકો છો. તો એના કરતાં બેટર જે આજુબાજુ આજે સમજો અહીંયા સરસ મજાનું દાદાનું મંદિર છે, તો એ મંદિરની આજુબાજુ શું તકલીફ છે, એક દરેક સંઘોએ ભેગા થઈને એનું નિવારણ લાવવું જોઈએ. અને નિવારણ આવવાથી એમ થશે કે ભગવાન ત્યાંના ત્યાં રહેશે, આપણે શ્રાવકો પણ ત્યાંના ત્યાં રહીશું. તો અને જો આ પરિસ્થિતિ દુનિયાની અંદર સમજાશે તો ક્યારેય સમીરભાઈ ભગવાન ક્યારે કોઈ પાછા નહીં લઈ જાય. ભગવાન ત્યાંથી લઈ ગયેલા છે, છતાંય ભગવાનના પરિઘરને લઈને અમે પૂજા કરી રહ્યા છે. અમે જરા દાદા એક જ છે, 18 ભગવાન આરસના મૂર્તિઓ એ લોકો લઈ ગયા છે, પણ અમે હજી બી એવું જ માનીએ છીએ કે ભગવાન અહીંયા છે, એમના પરિઘરથી શાસન દેવી અમારે અહીંયા છે. અને અમે એ જ ઈચ્છીએ છીએ કે ચિંતામણી દાદા હજી અહીંયા જ છે ને અમે રોજે એમની પૂજા કરીએ છીએ. મૂર્તિઓ હતી ત્યારે ભક્તો જે આવતા હતા અને અત્યારે મૂર્તિઓ વગર, તો એમાં કોઈ ફરક પડ્યો છે? પડ્યો છે. ઉપરથી ભગત વધ્યા છે. પહેલા જે હતા એના કરતા વધ્યા છે. અને દાદા જયારે ચમત્કાર આપે ત્યારે તો હજી બી વધારે થઈ ગયા. પબ્લિક જાગૃત થઈ ગઈ છે. પબ્લિક 12:20 પછી છે ને દેરાસર મંગલ થયું હતું. હવે આ મૂર્તિઓ કોઈ પણ હિસાબે પાછી ના આવે કદાચ, તો આગળની તમારી કાર્યવાહી શું રહેશે? અમારી 100% ભરોસો છે, પૂરેપૂરો પાછી આવશે. મંદિરમાંથી કેટલી મૂર્તિઓ ગઈ છે? 18 મૂર્તિ આરસની છે. એમાં કયા કયા ભગવાન? એમાં ચિંતામણી પાર્શ્વનાથ દાદા છે, સંભવનાથ દાદા છે, આદેશ્વર દાદા છે, મહાવીર સ્વામી છે, કુંતુનાથ છે, ચંદ્રપ્રભુ છે, નેમિનાથ પ્રભુ છે, ગૌતમ સ્વામી છે. મંદિર કેટલા વર્ષોથી? અમદાવાદની સ્થાપના પહેલાનું આ દેરાસર છે. તમે લોકો શું ઈચ્છો છો? 625 વર્ષ. અમે તો અહીંયા પાછા મૂર્તિ પાછી આવી જાય, બસ એ જ ઈચ્છા છે. 18 મૂર્તિની અહીંયા પુનઃ સ્થાપના થઈ જાય. અત્યારે તમે જે પૂજા પાઠ કરી રહ્યા છો, મૂર્તિ વગર પૂજા પાઠ કરી રહ્યા હા, ખાલી અમીરા દાદા છે. ઠીક દાદા છે. દાદા હાજર રાજુ છે, તોય 300 થી 400 પબ્લિક અત્યારે આવે છે. 2 મહિનાથી ચમત્કાર થયા. અને 2 વાર અમી જણા થયા છે. દાદાની આંખોમાંથી અમી જરા થયા. છો. હવે ખાલી હું સવાલ કરું છું તો આખું બોલી તો નાખો તો ભાઈ આવડી 18 મૂર્તિઓ એવી ગઈ. કારણ કે સાંભળો, गोमतीपुर संघ के लिए खुशी की बात यह है कि हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल को मैंने एक लेटर लिखा था कुछ दिन पहले कि आपके सुशासन के अंदर जहां हिंदू मुस्लिम का एक भी झगड़ा नहीं हुआ है, ऐसी पावन जगह से यदि कोई भगवान लेके जाता है तो हमारे लिए दुख की बात है, गुजरात शासन के लिए दुख की बात है. तो भूपेंद्र भाई ने तुरंत आदेश दिया है कि इसकी जांच की जाए और अपने को भी जानकारी दी जाए. तो गुजरात के मुख्यमंत्री ने भी इसकी जांच शुरू कर दी है. ये भी हमारे लिए एक अच्छी बात है. भाई नीरज अभी પ્રભુના ભક્તોની એક જ અરજ છે કે જે સંભવનાથ દાદાનો પરિવાર અને શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાનો જે પરિવાર છે એ પરિવારને તમે અહીંથી ભક્તોની જે આસ્થા છે આસ્થાને ઠેસ પહોંચાડીને જે તમે અહીંથી ભગવાનને ઉત્થાપિત કરી અને લઈ ગયા છો, બસ ભગવાનના ભક્તોની એક જ અરજ છે કે આપ જલ્દીથી જલ્દી ભગવાનને અહીં પધારો અને પુનઃ સ્થાપિત કરો. તેમજ ભગવાનની જે પરમાત્માની જે ઉર્જા છે એ ઉર્જાને અહીં પુનઃ સ્થાપિત રહે અને ભક્તો અહીં વારંવાર
પ્રભુજીની પ્રતિમા અને પ્રભુજીના દર્શન માટે અહીં પધારે, એ 18 મૂર્તિઓ અહીં પુનઃસ્થાપિત કરો. બસ ભગવાનની 2 હાથ જોડીને એક જ પ્રાર્થના છે.